એલા ચંગુ, આપણે ગઈ વખતે ડોક્ટરમાં તો માર ખાઈ ગયા, પણ આ વખતે આપણે ભૂવા બન્યા છીએ એ કોઈને ખબર ન પડવી જોઈએ. તું ખાલી મારી એક્ટિંગ તો જો, આપણે નકલી ભૂવા જઈને કોઈને ખબર જ ન પડવા દે. ચાલો ચાલો ગામવાળાને કહેતા આવીએ. હાલો. એ ગામવાળા સાંભળો. આ બોલો. આજથી તમારા ગામમાં 2 નવા ભૂવા આવી ગયા છે. તમારે બીજા ભૂવા પાસે બહાર જવાની જરૂર નથી. જો કોઈને ભેંસ ના દોવા દેતી હોય, કોઈને બૈરું જતું રહેતું હોય, કોઈને બૈરું ન આવતું હોય તો અમારી પાસે આવવાનું, અમે તેનું પાકું રિઝલ્ટ આપશું. 1-2% વધારે લેજો. તમે કઈ માતાજીના ભૂવા છો? સાચું કહેજો. અમે આકરા વાકરી માતાના ભૂવા છીએ, એક વિદેશી અને એક ઇન્ડિયન. તમારા બે માંથી ગુરુ કોણ ને ચેલો કોણ? હું ચેલો, આ ગુરુ. તો અમે નક્કી આવશું. જય માતાજી. જય માતાજી. મંગુ, બોલ ચંગુ. તું ભૂલવાનું ચાલુ કરું, જોતો આવું કોઈ ગામવાળા આવે છે. હા જા, અવદ તો વધારી જ નાખું. મંગુ જલ્દી ભૂલવાનું ચાલુ કર, એક મૂર્ખો આવે છે. હા આવી આપણી કાળી માતા રે. હા માતા, બોલ તારે શું કામ પડ્યું? મારા છોકરાની સગાઈ નથી થતી, સારા અલી ખાન જોડે કરી દો, જેવી તારી કૃપા. જા, 13મા મહિનાની 15મી તારીખે તારા છોકરાની સગાઈ પાક્કી. જા આમાં જેવી તારી કૃપા. હા પૈસા લાવો. જય માતાજી. જય માતાજી નહીં, જય આફ્રિકા વાળી બોલો. જય આફ્રિકા વાળી. જય આફ્રિકા વાળી. એલા ચંગુ, બોલ મંગુ. પૈસા લીધા કે નહીં? હાલે તું પૈસા ગણું, જોતો આવું કોઈ આવે ગામવાળા. જલ્દી પૈસા ગણવાનું બંધ કર ને ધૂળવાનું ચાલુ કર, ગામવાળા આવે છે. હવે આફ્રિકા માતા હે. આશીર્વાદ દે માં. તો તારે શું કામ પડ્યું? મારી ભેંસ દોવા નથી દેતી. કમી કરીશ? હા કરીશ. જા, રોજ આ પાણી લે, હું તને દઉં. થોડું તારે પીવાનું, થોડી તારી ભેંસને પીવડાવવાનું, તારી ભેંસ દવા આપશે. જા. જેવી તમારી કૃપા. પૈસા લાવો. નીમેળ આવે. નીમેળ આવે તો દૂધ કારું આપશે ભેંસ તમારી. નાના મહારાજ, ભૂલ થઈ ગઈ. મારા ભાઈબંધને થોડું કામ છે. બોલ તારે શું કામ પડ્યું? મારી ભેંસ તો દવા આપે છે, પણ પાડો જ નથી આવતો. તારે ભેંસ પહેલા પાડો લાવવો છે? હા મહારાજ, તો હું કવિ કરજે. આ કરીશ, રોજ સવારે 500 અગરબત્તી કરવી. આ કરીશ તો તારો ભેંસ પહેલા પાડો પાક્કો. જા, જેવી તમારી કૃપા માં, જેવી તમારી કૃપા. પૈસા લાવો. એ નહીં મેળ આવે. નીમેળ આવે તો પાડાની જગ્યાએ કૂતરો આવે. ના મહારાજ, પૈસા લાવો. પૈસા તો નથી, પણ આ 40,000 નો ચેક અને આ દોરો છે, એ ચાલશે? અરે 40,000 નો ચેક શું, તમારા કપડા પણ ચાલશે. તો દઈ દો, રેવા દે, મેલા હશે. જય માતાજી. જય માતાજી નહીં, જય આફ્રિકા વાળી બોલો. જય. બોલ મંગુ. પૈસા લીધા કે નહીં? અરે ઓલો મૂર્ખો 40,000 નો ચેક સમજી 4 લાખ નો ચેક દઈને વયો ગયો. તો આપણે બંનેને બંગલા બની જશે. આપણે જતું રહેવું છે? ના, કેમ? હજી તો 10 લાખ ઘટે. તો આવવા દે, તો વધારી જ નાખું. હાલે તું સાચો, હું જોતો આવું કોઈ ગામવાળો આવે છે. હા જા. જલ્દી ધૂણવાનું ચાલુ કર, ગામવાળા આવે છે, જલ્દી કર. આફ્રિકા માતા. દૂર રાખો આને, દૂર રાખો, બીક લાગે છે. ચેટો રાખો, આપત્તિ મારા બૈરા છે, ચેડા રાખો. બોલ તારે શું કામ પડ્યું? મારા 2 લગ્ન થયા બાદ મારી બંને પત્નીઓ ભૂત બની ગઈ છે. હું કવિ કરીશ? હા. શિયાળામાં તારી બંને પત્નીઓને ઠંડા પાણીમાં ડૂબોળી રાખી, ઉનાળામાં તારી બંને પત્નીઓને ગરમ પાણી કરીને તેમાં ડૂબોળી રાખી, અને છેલ્લે ચોમાસામાં તલંગણા ગામની પાદર
તારી બંને પત્નીઓને પધરાવી દેવી. માં પધરાવી તો દો પછી કે આવ્યું છે ક્યાં? ગૂગલમાં સર્ચ મારી લેજે. ગૂગલ એટલે શું? આ મારો ચેલો તને કહી દેશે. આને કહેવાય ગૂગલ. તમારી પત્નીનું નામ શું છે? જીવલીબેન અને તોયલીબેન. તમારું નામ શું છે? મહેશજી. જીવલીબેન ને તોયલીબેન લખી મહેશજી લખશો તો ઘણી જીવલીબેન આવશે, તેમાં તમારી પત્ની પણ આવશે. હા મહારાજ, જેવી તમારી કૃપા. જય માતાજી. જય માતાજી નહીં, જય આફ્રિકા વાળી બોલો. જય આફ્રિકા વાળી. એલા ચંદુ, એલા આપણે 10 લાખ તો ભેગા થઈ ગયા. આપણે જતું રહેવું છે. ના ના, આ ગૌમડિયાઓને ત્યાં શું ખબર પડે? સાચી વાત. કઈ એલા પેલા બે આફ્રિકા વાળા બુઆ શું વાતું કરે છે એ તો સાંભળું. બૈરુભાઈ નદીમાં પધરાવતા હશે. કઈ ગૂગલમાં બાયડી જડે? કઈ આફ્રિકા વાળી માતા આવે. ન આવે. એલા એલા આ તો ડોક્ટર ચંગુ મંગુ છે, જે ગઈ વખત તમને લૂંટી ગયા હતા ઈ જ છે. ઉભો રે, ગામ વાળાને જઈને કેવા છે. એ ગામ વાળો સાંભળો, હા બોલો. ઓલા બે નકલી ભુવા નાટક કરે છે ઈ ડોક્ટર ચંગુ મંગુ છે, જે ગઈ વખત આપણને લૂંટી ગયા હતા ઈ જ છે. તો મારો 4 લાખનો ચેક પણ લઈ ગયા. ચાલો ચાલો ગામવાળાઓ, આપણે જવું જોઈએ. ખાધો ધોકા અને હવેણી આજ તો તેને વધી જ નાખીએ, તેને પણ ખબર પડે કે તરંગડાવાળા શું ચીજ છે. એલા હવે તો કોઈ ગામ વાળું નથી આવતું. એલા આમથી કામદેવનું ડોળું આવે. આ તો લોટરી લાગી. જલ્દી ધૂણવાનું ચાલુ કર. એ ફરી આવીને કહો તમારે શું કામ છે? તકલીફ શું છે તમારે? ફરી આવીને કહો. તકલીફ તો હવે તમારે પડશે. શું તકલીફ? શાની તકલીફ? પહેલી વખતે તમે ડોક્ટર ચંગુ મંગુ બનીને અમને લૂંટી ગયા હતા અને આ વખતે ભુવા બનીને અમને લૂંટવા આવ્યા છો, એટલે તકલીફ તો હવે તમને પડશે. એલા મંગુ, ઓય ચંગુ, નમી જા. આ અમને મારશો માં. મારો માં. એલા આને કોઈ બાળકા લઈ જરા મરી ગયો છે. આપો પૈસા, આપો 10 લાખનો ચેક આપો, દોરો પણ લાવો. એ તો બધું જ નથી. આપો આપો, બધું પણ આપો. એલા ઈ તો રહેવા દ્યો. ઈ તો રહેવા દ્યો. 10,000 અને 4 લાખનો ચેક પણ લાવો. ઈ તો બૈરું રહેવા બેસી નહીં ખા. એલા મંગુ, ઓય ચંગુ, હવે તો દવાખાને જાવું જોહે. આય હવે તો ભાડાના પૈસાય નથી રાખ્યા. મારે તો મને વાસામાં લાકડી મારી ઈ પણ દુખે કેવી. ડોક્ટર પાસે ઈલાજ કરાવવો જોહે. હજી બે લાકડી માર્યું હોત તો હારું ધૂણાઈ જાય. તો નથી ખબર કે ભુવા ભિખારી બનાવશે. નથી ખબર કે ભુવા ભિખારી બનાવશે. એલા ચંગુ, બોલ મંગુ. ઉભો તો કરેલા. હું કાંઈ ઊભો નથી કરતો. તારે આવું હોય તો હાલ. એ ગામ વાળા આવે છે ભાઈ. ના